રાધે માધવ, જય દ્વારકાધીશ એન્ડ રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઝારની ધાણી સરસ વઘારી લીધી છે. તેનો ટેસ્ટ મેં ખટમીઠો થોડો આપ્યો છે, એટલે કે તેમાં મેં આમચૂર પાવડર અને બુરું પાવડર નાખીને વઘારી છે. પછી આ મેં પોપકોર્ન વઘારી લીધા છે. તેમાં ખાલી 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે કે હળદર અને મીઠું, એટલે જે બહારનો જે ટેસ્ટ આવે તેવો ટેસ્ટ આવે. આ છે ખજૂર. મને બીજી બધી ખજૂર કરતાં આ ખજૂર રસવાળી હોય છે, એટલે આ ખજૂર બહુ ભાવે છે. હવે ત્યારબાદ આપણે ફ્રેન્ડ્સ વઘારીશું મમરા. હજી મમરા વઘારવાના બાકી છે. આનો સરસ મજાનો ચેવડો બનાવીશું. એટલે આમાં ખાલી ફક્ત આ જે રિયલની બિકાનેરી આવે છે સેવ, એ જ આપણે એડ કરીશું અને એના જ સેવ મમરા ફર્સ્ટ ક્લાસ વઘારી લેશું. તો ચાલો ફ્રેન્ડ્સ, બીજા કયા નાસ્તા આવ્યા છે એ મને ખબર નથી હોળી નિમિત્તે, તો ડબ્બો જરા ખોલીએ તો ખબર પડે આપણને. ઓહો, રામદેવની સ્પાઇસી મિક્સ આવ્યું છે, ચવાણું છે. પછી આ ગોપાલનું તીખા મીઠા મિક્સ છે. બહુ બધા ચવાણાને બધું લઈ આવ્યો છે મારો દીકરો. આ મેગીના આવડા મોટા પેકેટો બાપા. આ જીરા ટોસ્ટ આવી ગયા છે અને આ ખારી આવી ગઈ છે. હવે આ બધો નાસ્તો આવી ગયો છે હોળી નિમિત્તનો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ખાલી સેવ મમરા વઘારવાના બાકી રહ્યા છે, તો આપણે એને વઘારી લઈએ એટલે આપણો હોળીનો તહેવાર આટલા નાસ્તામાં પૂરો થઈ જાય. તો જો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્લાસ ધાણી વઘારી છે. તો આવો જિજ્ઞાબા કિચનમાં, અને હવે હું સેવ મમરા વઘારી લઉં એ પણ પછી તમને બતાવી દઉં. જો તેલ મૂકી જ દીધું છે ઓલરેડી, એ તમને હું બતાવી દઉં વઘારીને. તો ચલો સેવ મમરા વઘારીને પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, ઓલરેડી આપણા મમરા વઘરાઈ ચૂક્યા છે. જો આખું એક પેકેટ મમરાનું વઘારી લીધું છે. નીચે ગેસની ફ્લેમ ધીમી ધીમી ચાલુ રાખી છે, એટલે આપણા મમરા સરસ ક્રિસ્પી બને અને એને આવી રીતે હલાવતા રહેવાનું છે. મમરામાં મેં બહુ કાંઈ નાખ્યું નથી, ખાલી મીઠું, મરચું, હળદર, હિંગ અને આમચૂર પાવડર એડ કર્યો છે. ગળપણ મેં નાખ્યું નથી, કારણ કે પોપકોર્ન જે ધાણી જુવારની કરી છે તે થોડી ગળી કરી છે. અને હવે આ આપણે નાખીશું રિયલની જે બિકાનેરી સેવ આવે છે તે જો મેં બધી એડ કરી દીધી છે. એટલે આ સેવથી સેવ મમરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જો હવે એને આપણે બધી રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે સેવ મમરા ધાણી અને નાની ધાણી અને મોટી ધાણી વઘારજો. ખૂબ જ સરસ ટેસ્ટમાં બને છે. અને ના બને તો જિજ્ઞાબાના ઘરે આવી જાઓ, જિજ્ઞાબા કિચનમાં. અને ફ્રેન્ડ્સ, આવા નવા બ્લોગ જોવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું જિજ્ઞાબા કિચનમાં નવો એક બ્લોગ લઈને. તો જો ફર્સ્ટ ક્લાસ સેવ મમરા આપણા રેડી થઈ ગયા છે અને ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું. તો ચલો, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય.